છે એ ગરીબ પરિવારનો છે, પછાત પરિવારનો છે, કોળી અને ઠાકોર સમાજના પરિવારનો દીકરો છે, તો આના સાથે આવું કૃત્ય કેમ? તમને જરાકે શરમ નથી, બીક નથી? ખાકી વર્દી પહેરી લીધી એટલે આપણા બાપુજીની આ પેઢી થઈ ગઈ છે. તમે કાયદાની ઉપરવટ જઈ અને તમે કાયદાની ઉપરવટ જઈને આવા કૃત્ય કરો, રાક્ષસ ન કરે એવા કૃત્ય તમે કરો. એટલા માટે ખાસ કરીને બીજું કે આ સુરેશ સાથે જે ઘટના ઘટીને, આવી ઘટના અસંખ્ય લોકો સાથે ઘટી છે. આવી અમારા પાસે માહિતી આવી છે. આની પણ યોગ્ય તપાસ થવી જોઈએ, ઝીણવટભરી તપાસ થવી જોઈએ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. એસઆઈટી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે. બીજું કે આ રાજકોટના છે ભાઈ ગઢડાથી આવ્યા છે, ગઢડાથી આવેલા રાજકોટ બધા અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે. હજી ઘણા બધા લોકો આવવાના જે આ તમારો ડીસીપી છે જગદીશ પાંગરવા એમ સમજતો હોય, હા એટલે એ ગુંડો જ હોય, એ ગુંડો જ છે. ખાકી વર્દીમાં એ ગુંડો હોય. મારે નોકરીમાંથી મારું નામ કાઢ્યું આવી રીતના કર્યું. બરાબર. રાજકોટમાં ગેંગ કેટલી હતી, બધા એને સતત આવી રીતના મારે ગેંગ આખી સાફ કરે. ગુનો હોય તો ભલે, ન હોય તો ભલે ગુપ્સી કોર્ટ મારી દેવાય. નથી આપણે થોડા કઈ ગેંગના માણસ છીએ, આપણે પત્રકાર છીએ. મેં અહીંયા દબાવ મારી ઉપર ગેંગમાં ઘરે તરત આવ્યા હતા, મકાન પાડી નાખવું અને ગુપ્સી કોર્ટ મારી. હું ગુનેગાર થોડું છું, ગુના ચેક કરી લે કેટલા ગુના હે મારી તો એ તો અમારે કરવું એમ. તો મેં કીધું કરવા માંડો ભાઈ, તમને મજા આવે. બીજું શું છે, કા મારી નાખજો કીધું. અને કાંઈ પણ થાય તો ના જવાબદાર તમે કેમ? હા એન્કાઉન્ટર કરી નાખી છે, એમ ધમકી આપી. અપહરણ કરવા આવ્યા ત્યાં ઉપાડી દેવાનો. 4 જણા અહીંયા અમારા ખાતા ઉપર હતા અને પાટો બંધાવ દે. 4 જણા અહીંયા આવ્યા હોસ્પિટલ. હા હોસ્પિટલમાં જ અપહરણ કરવા દાખલ થયા. બરાબર. દાખલ નતું થવા દેવા, હજી તો બોલ્યો હતો, હજી તો કેસ કાઢ્યો હતો. આ તો આવી ગયા બધા ડોક્ટરને એને દાખલ એને કાઢી નથી કે તમારે નિવેદન જો લઈ ગયો એમએલસી દાખલ કરી તો મજા નહીં આવે છે. કાંઈ વાંધો નહીં, તમારે ક્યાં જીવવું છે, જીવા જવું મને રાખ્યો નથી કીધું, મરી જાઉં તો ભરી રહો કીધું. મારા કાયદેસર આવવું હા ઓપરેશન કરવાના હતા. મોટો ઓપરેશન તમારે જે થયું ને, તમે જે કામ કરતા હતા ને એમાં એ લોકોને બહુ મોટી એની ભીતિના લીધે તમને એવો ભય તમારા મગજમાં નાખવા ભય તમને માર મારવામાં રાજકોટથી આવા 200 જણાને આવા મારી જેવો મારેલા. 200 માં પેલો રેકોર્ડ છે ખુલાસો રાજકોટમાં. પાછળ પડખું હોય ને સ્પીડ બળ હોય એટલે બિચારા એમ કહે કે ભાઈ કાંઈ પોલીસ સામે નથી પડો, એમ કરીને તું જવા દે, પૂરું થયું બીજું જોઈ કે નહીં. અને આ ભાંગી ગયો ને એટલે વધારે થઈ ગયો. એડમિટ 2 દિવસ રજા આપી ટ્રીટમેન્ટ થવા નથી રજા દીધી. અમારે રજા દીધા મને રજા નથી કીધું, કાનનું ડોક્ટરે કીધું રજા ક્યાં કાનના ડોક્ટર સારા ડીસીપી જે કાંઈ રાજસ્થાનમાં કાનની સારવાર હા કાનનું હોજે વાળે મજબૂત છે.
છે